નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા રિફર રોડ વિસ્તારમાં રવિવારે ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે। રૂપિયા સંબંધિત વિવાદમાં એક યુવકની શરીરના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્રાપ્ત માહિતી મુજબ હાટકેશ્વર વિસ્તારમાં રહેતા જયશંકર રાજપૂત અને વટવા વિસ્તારમાં સાકિબ સલીમ શેખ વચ્ચે લાંબા સમયથી રૂપિયાની લેતી દેતીને લઈ વિવાદ ચાલી રહ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રવિવારે બંને વચ્ચે વાતચીત માટે પથ્થરકુવા વિસ્તારમાં મુલાકાત નક્કી કરવામાં આવી હતી। મુલાકાત દરમિયાન ફરી એકવાર રૂપિયા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ દરમિયાન આરોપી સાકિબ સલીમ શેખ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને પોતાના ખિસ્સામાં સરી કાઢીને જયશંકર પર ઉપરાસપરી હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓના કારણે જયશંકરનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। તો હત્યાની ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ કારેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની